અને હવે વાત અને સમાચારની રાજકોટના યુવક સાથે નિકાહ કરનાર યુવતી પાકિસ્તાનમાં ફસાઈ છે। ભારતના વિઝા ન મળતા 3 વર્ષથી પાકિસ્તાનમાં તે અટવાઈ ગઈ છે। કરાચીનો રેહાનાએ વિડીયો વાયરલ કર્યો છે, જેમાં પીએમ મોદીને તેણી અપીલ કરતી જોવા મળી છે। કરાચીની રેહાનાએ રાજકોટના પરવેઝ સાથે લગ્ન કર્યા હતા। રેહાનાને ભારતના વિઝા ન મળતાની સાથે જ તે કરાચીમાં રહેવા માટે મજબૂર થઈ છે। મોદી સરકાર વિઝા મંજૂર કરે તેવી રેહાનાએ માંગ પણ કરી છે। તો રાજકોટના એક યુવક સાથે નિકાહ કરનાર યુવતી જે છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનની અંદર ફસાઈ ગઈ છે। इंडिया और पाकिस्तान के बीच में जो मसला हुआ है हमें बहुत अफसोस है इस चीज़ का, पर हमारा क्या कसूर है, मेरे बच्चों का क्या कसूर है। मुझे अभी इंडिया वापस जाना है, मुझे मेरे बच्चों मेरे शोहर की ज़रूरत है, उन्हें मेरी ज़रूरत है, मुझे आप लोग के सपोर्ट की ज़रूरत है। प्लीज़ मुझे मेरे बच्चों से मेरे शोहर से जुदा मत करें। मैं एक माँ हूँ, मुझे मेरे बच्चों की बहुत ज़रूरत है। भारत और पाकिस्तान वच्चेना तणावनी असर राजकोटना एक परिवार पर पड़ी है। एक परिवार विखराई गयो होय ते प्रकारनी स्थिति अत्यारे जोवा मळी रही है। राजकोटना परवेशभाई पाकिस्तानी मूळना रेहानाबेननी साथे निकाह पड्या हता अने हवे रेहानाबेन पाकिस्तानमां छे अने परवेशभाई राजकोट भारतनी अंदर छे। परवेशभाई शुं मुश्केली पड़ी रही है? मुश्केली तो बहु पड़ी रही है। अत्यारे तो मारू मन ज जाणे छे 3 વર્ષ થઈ ગયા ને એવી રીતે મુશ્કેલી છે કે અત્યારે શું કેવું। बस वीजा એને દઈ દે ને એ જ મારી અપીલ છે અત્યારે તો। તમારા લગ્ન ક્યારે થયા હતા અને રેહાનાબેન ક્યારે પાકિસ્તાન ગયા અને ક્યારથી મુશ્કેલી શરૂ થઈ? મુશ્કેલી તો પાકિસ્તાન ગયો ત્યારથી જ શરૂ થઈ ગઈ હતી, કેમ કે એના પાસપોર્ટ બનાવવા હાટુ મેડમે અહીંયા કીધું કે પાસપોર્ટ બનાવવા જવું પડશે। એટલે 2020માં અમે 22માં અમે પાસપોર્ટ બનાવવા ગયા હતા। હા, 2022માં અમે પાસપોર્ટ બનાવવા ગયા હતા। 3 વર્ષ થઈ ગયા ત્યારથી મુશ્કેલી ને મુશ્કેલી જ છે, કેમ કે આવી નથી હજી સુધી। રેહાનાબેનની સાથે તમે પાકિસ્તાન ગયા હતા, ક્યારે ગયા હતા? 2022ની સાલમાં અમે ગયા હતા। ત્યારથી રેહાનાબેન અહીંયા ભારત નહીં થઈ આવી શક્યા? નથી આવી શકી, હજી એને વિઝા જ નથી દેતા। 3 ફેરી એપ્લાય કર્યા વિઝાના, અહીંયાથી 3 ફેરી પેપર મોકલા મેં, પાસપોર્ટ જમા કર્યો એ પેપરની સાથે, પણ એમને એમ રિજેક્ટ જ થઈ જતું પાસપોર્ટ પેપર ને બધું હારે ઘરે આવી જતું હતું। તમે કરાચીમાં બેન રહે છે, તેમની સાથે લગ્ન ક્યારે કર્યા? કરાચીમાં જ રહે છે ને? હા, કરાચી, પાકિસ્તાન કરાચીમાં જ રહે છે, સોલદિયા બજારમાં। એ લોકો અહીંયા આવ્યા હતા 2015માં, મારા મામાના ઘરે આવ્યા હતા। ત્યારે થોડો અમે બે એકારે પસંદ થઈ ગયું હતું ને એવી રીતે 2015માં અહીંયા મેરેજ મારે અહીંયા જ થયા છે, રાજકોટમાં, આપણે સદર બજારમાં જ થયા છે। પછી કેટલા સમય માટે રેહાનાબેન અહીંયા રહ્યા? એ 10 વર્ષ અહીંયા રહી લગ્ન પછી, કાંઈ મુશ્કેલી નહોતી। અને 1 મહિનાનો વિઝા લઈને આવી હતી, નૂરી વિઝા અહીંયાથી। પછી એને 2 વર્ષનો વિઝા વધતો તો કાંઈ મુશ્કેલી નહોતી, આરામથી જ રહેતી હતી, કાંઈ ઉપાધિ નહીં, કાંઈ ગવર્મેન્ટ સાથે કાંઈ નહીં, મુશ્કેલી કાંઈ નહીં, આરામથી જ રહેતા હતા। એકવાર પાસપોર્ટ બનાવવા ગઈ બસ, અત્યારે 2022માં, ત્યારે પાછી આવી નહીં હજી। એ પછીથી પાછા નથી આવ્યા, પાકિસ્તાનમાં જ છે। અત્યારે તમારા પરિવારમાં બંનેના થઈને બાળકો કેટલા છે અને તમારું પરિવારનું ગુજરાન કઈ રીતે ચાલે છે? ગુજરાનમાં તો બહુ મુશ્કેલી ચાલી રહી છે અત્યારે તો। મમ્મી કામ નથી કરી શકતા અત્યારે બધું, એટલે એવું બધું। બાળકો કેટલા છે? બાળકો 2 છે, એક દીકરી છે ને એક દીકરો છે। દીકરી અત્યારે નિશાળે ગઈ છે, દીકરો અહીંયા જ છે મારો। તમે ભારતીય એજન્સીઓની સાથે કઈ સંપર્ક કર્યો? એલચી કચેરીમાં સંપર્ક કર્યો હોય બેનના વિઝા માટે કે એવું કઈ પ્રયત્ન કર્યો? શું જવાબ મળ્યો? મેડમ પાસે ગયો તો બધે ટ્રાય તો બધે કરી। મેડમ એમ કહે છે કે અમારાથી કાંઈ કે થાય નહીં, કે તમે કે ઉપર વાત કરો, દિલ્હી જાઓ, એમ્બેસીમાં જાઓ, એવી રીતે વાત કરે। મેં એકવાર મેડમની વાત પણ સાંભળી, મેં કીધું વાંધો નહીં, હાલો દિલ્હી જઈ આવું। મેં કીધું અહીંયાથી કંઈ ન થતું હોય, હાઈ કમિશનમાં કાંઈ થઈ જાય ને વિઝા એને મળી જતું હોય છે, કાંઈક એવું પેપર મને લખીને આપે કે હું એને વોટ્સઅપ કરી થ્રુ આપી દઉં એને કંઈક પેપર, એની જરીએ વિઝા એને મળી જાય। ત્યાં ગયો તો ત્યાં તો મને એમ કહે છે કે અમારા હાથમાં કાંઈ ન હોય, તો હવે કેના હાથમાં હોય? દિલ્હી એમ્બેસી જ્યારે એમ કહે કે વિઝાનું, કે અમારા હાથમાં નથી, કે તમે કે રાજકોટ જાઓ પાછા, એ કહે ત્યાંથી કે તમે પેપર મોકલો પાકિસ્તાન, એ કે તમારા જે ડોક્યુમેન્ટ જે થતા હોય, જે વિઝાના પ્રોસેસના જે પેપર થતા હોય એ તમે મોકલો પાકિસ્તાનમાં
ને એ બેન તમારી વાઈફ કે પાસપોર્ટની સાથે પેપર જમા કરાવે અને એને વિઝા લાગે ઈ કે. હવે તમારી શું માંગ છે? બેને વિડીયો તો જારી કર્યો છે કે મોદી સાહેબ વિઝા આપે, તમારી શું માંગ છે? મારી તો એ જ માંગ છે મોદી સાહેબને ત્યાંની ગવર્મેન્ટને. ત્યાંની ગવર્મેન્ટ પાકિસ્તાનની ગવર્મેન્ટ તો રાજી જ છે મોકલવા, મને તો એટલી ખબર છે. એ લોકો તો એમ જ કહે છે કે જાય તો વધારે સારું, કેમ કે અહીંયા મોંઘવારી બહુ છે અત્યારે. તો ત્યાં કોઈનું કાંઈ અત્યારે બસની, આપણી તો અહીંયા બસની વાત જ નથી રહેવાની અહીંયા કે આપણે અહીંયા જઈને રહી શકીએ આપણે. એ મારી વાઈફ બસ એ જ રોવે છે, રોજ રોતી હોય છે, રોજ વિડીયો કોલ ઉપર મારે વાતે થતી હોય, છોકરાની વાત થતી હોય, ત્યાં રોજ રોવે જ છે. એ તો કે મને બોલાવી લ્યો પાછી. મને મોદી સાહેબને ને ગવર્મેન્ટને એ જ રિક્વેસ્ટ છે કે એને વિઝા દઈ દે જલ્દથી જલ્દ. બિલકુલ. તો આ હતા પરવેશભાઈ, રાજકોટના રૈયા વિસ્તારની અંદર રહે છે. તેમનું કહેવું છે કે તેમના પત્ની પાકિસ્તાની મૂળના રેહાનાબેન છે. તેમના વિઝા છેલ્લા 3 વર્ષથી અટકેલા છે અને સરકાર પાસે તેઓ અરજ કરી રહ્યા છે કે ભારત સરકાર રેહાનાબેનના વિઝા જારી કરે, જેથી તેઓનું પરિવાર છે તે એક થઈ શકે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ.